હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 ઇતિહાસની અંદર આપણે ચોથું ચેપ્ટર અહીં પૂર્ણ કર્યું છે. હવે પાંચમું ચેપ્ટર એના વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે. તો પાંચમા ચેપ્ટરની અંદર એનું નામ છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. કારણ કે આજે આધુનિક યુગ છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. તો પહેલાંના જે સમયની અંદર પ્રાચીન સમયમાં પણ આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો. સદીઓથી પહેલાં પણ ત્યારે વિજ્ઞાન શું ટેકનોલોજી શું એનો ખ્યાલ નહોતો. આજના સમયમાં દરેક નાગરિકો ને ખ્યાલ આવી ગયો છે કે ટેકનોલોજી એટલે શું અને વિજ્ઞાન એટલે શું. આપણે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન છે અને ટેકનોલોજી એટલે એ જ્ઞાનનો વ્યવહારિકમાં ઉપયોગ કરવાનો છે. તો એ આપણને વારસામાં મળેલી ભેટ છે. તો આજે તમારે ચેપ્ટર પાંચમું છે. બોર્ડની અંદર દર વખતે 4 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે, પણ આ વખતે તો 30% કોર્સ કરશે એટલે કેટલા માર્કનું પ્રશ્ન કાઢે આમાંથી એ તમારે 2 માર્કનું પૂછે, 3 માર્કનું પૂછે, એ ડિવાઈડ આમાંથી કરવામાં આવશે. તો જોઈએ આપણે સૌથી પહેલાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ આપણે કહીએ કેટલું મહત્ત્વ છે. તો પહેલો પેરેગ્રાફ છે તમારે 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ સમજાવો, દર્શાવો. તો જોઈએ એની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા તેણે વિશ્વના દેશોને નજીક લાવી દીધા છે. ખ્યાલ આવે છે? આજે દેશની અંદર જે કાંઈ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે કાંઈ શોધખોળો થઈ, સંશોધનો, નવી નવી વસ્તુઓ શોધી, એનાથી વિશ્વના દેશો એકબીજાના હરોળમાં આવી ગયા છે, એકબીજાના નજીકમાં આવી ગયા છે. પહેલાંના જે સમયમાં જે અંતર હતું, દૂર હતું, પછાત દેશ હતા ઘણા બધા, વિકસિત હતા. પણ આજના સમયમાં ટેકનોલોજી આવી એનાથી ઘણા બધા દેશ પછાત પણ આગળ આવવા લાગ્યા છે, એકબીજાના નજીક આવવા લાગ્યા છે. દેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવ્યો છે. વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ વધ્યો છે અને નવો અભિગમ ઉદ્ભવ્યો છે. રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ તરફ અભિમુખ થયા છે. જે કહીએ છીએ કે ભારતની અંદર આપણે કહેવાય કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. આજે કહીએ છીએ કે વિજ્ઞાન એટલે શું અને એ વિજ્ઞાનની અંદર આપણે જે કાંઈ શોધખોળો થઈ, ટેકનોલોજીની સંશોધન કર્યું અને ટેકનોલોજી થયેલા સંશોધનોથી વિશ્વના દેશોને એકબીજાની નજીક આવી ગયા. આપણે કંઈ આશરે છેલ્લા 200 વર્ષની વાત કરીએ તો 200 વર્ષની આ વૈજ્ઞાનિક શોધખોળોએ દેશ વચ્ચેના જે વ્યવહારો છે, આંતરિક વ્યવહાર, આંતર વ્યવહારને ખૂબ જ સરળ બનાવ્યો છે. કારણ કે આ 200 વર્ષની અંદર શોધખોળો કરી છે, વૈજ્ઞાનિક સંશોધનો થયા છે. તો આ 200 વર્ષમાં આપણા દેશે ઘણા બધા વ્યવહારો છે, આંતરરાષ્ટ્રીય વ્યવહારો, આંતરિક વ્યવહારો એ ખૂબ જ સરળ બનાવેલા હોવા મનાય છે. જે કેને શ્રેય જાય છે? વિજ્ઞાન અને ટેકનોલોજીને જોઈએ. આજે કહીએ કે તેણે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે પણ સહકાર સાધ્યો છે, વધાર્યો છે અને નવો અભિગમ પેદા કર્યા છે, આપણે કહેવામાં આવે છે. અને આપણે વિશ્વના દેશો વચ્ચે અથવા રાષ્ટ્રો વચ્ચે આપણે વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ પ્રત્યે અભિમુખ થયા છીએ. કેવી રીતે આપણા દેશની અંદર શાંતિ જળવાય અને એકાબીજા દેશો એ પોતાના અસ્તિત્વ જાળવી રાખે, ટેકો આપે, એ તરફ બધા દેશોએ આગળ વધ્યા છે, અભિમુખ થયા છે. આજે ગયા છે કે ત્યાં પછી વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દો ભિન્ન હોવા છતાં તે જોડાઈ ગયા છે. આપણે કહીએ છીએ કે વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન
અને ટેકનોલોજી એટલે શું? ટેકનોલોજી એટલે એ વ્યવસ્થિત જ્ઞાનને વ્યવહારિક રીતે ઉપયોગ કરવો. વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા આપણે કહેવાય. બરાબર, એને આપણે ટેકનોલોજી કહેવાય. વિજ્ઞાન અને ટેકનોલોજી એ માનવીના સર્વાંગી વિકાસની ઘણી તકો ઊભી કરી છે. અને આપણે કહીએ છીએ કે બંને ભિન્ન છે, જુદા છે, અલગ અલગ છે, છતાં પણ એક સિક્કાની બે બાજુની સાથે એ પ્રવર્તે છે. આપણે કહીએ છીએ કે શું કે ટેકનોલોજીના સહયોગથી માનવીને ઘણી સફળતાઓ મળી છે. આજે ટેકનોલોજી ન હોત તો આજે ઘણા બધા ઉપયોગ આપણે નષ્ટ થયો હોત, વસ્તુ વેડફાઈ ગઈ હોત. તો આથી વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ આ બે માર્કમાં આટલા મુદ્દા એ તમને પૂછાય. ત્યાર પછી પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે વારસો. આપણે પ્રાચીન ભારતની આ પણ પ્રશ્ન તમારે પૂછાશે 2 માર્કમાં. આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય કે પ્રાચીન ભારતની અંદર ભારતે વિજ્ઞાન ક્ષેત્રે કઈ કઈ બાબતોની શોધખોળ કરી છે, કઈ બાબતોએ આપણને વારસામાં આપેલી ભેટો છે, ક્ષેત્રે આપેલો વારસો જણાવો. તો જોઈએ, આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે. આપણે કહીએ છીએ કે પ્રાચીન ભારત એ કંઈ જેવું તેવું નહોતું. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે વિજ્ઞાન ક્ષેત્રે પોતાને નોંધપાત્ર વારસો આપ્યો હોય એવું મનાય છે. અમૂલ્ય વારસો એ વિશ્વને ભેટ આપ્યો છે. તો કેવા પ્રકારની ભેટ આપી છે આપણને? તો જોઈએ, ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદિક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, ગણિત શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિઓએ મહત્તમ ફાળો આપ્યો છે. આપણે કહીએ કયા કયા ક્ષેત્રની અંદર પ્રાચીન ભારતને વિજ્ઞાનની અંદર વારસામાં મળેલી ભેટ એ આપણને પ્રાપ્ત થઈ છે. તો આ રીતે આપણે એ પ્રાચીન ભારતની અંદર એ આટલા બધા શાસ્ત્રોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. તમારે પરીક્ષામાં પૂછાય તો પ્રાચીન ભારત વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસોમાં અમૂલ્ય વારસો આ નોંધપાત્ર ગણી શકાય ભારતને, જેનાથી પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો મળ્યો છે. આ બધી ક્ષેત્રની અંદર ઋષિ મુનિઓ, વેદોએ એ પોતાનો મહત્વનો ફાળો આપેલો જોવા મળે છે. એ આપણા માટે ગૌરવની વાત છે, મહત્વની વાત ગણી શકાય. આપણને આપેલી ભેટ એ આપણા માટે મહત્વનો ફાળો કે ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ પોતાનો સિંહ ફાળો આપેલો જોવા મળે છે. આપણે કહીએ છીએ આજે ભારતે જે કાંઈ આપણને વારસામાં આપેલી ભેટ એ કાંઈ ખાલી ધર્મ પ્રત્યે રચ્યો પચ્યો હતો, કલા પ્રત્યે રચ્યો પચ્યો હતો, શિક્ષણ, તત્વચિંતન, સાહિત્ય ક્ષેત્રે એ ક્ષેત્રમાં જ ફાળો આપણા ભારતના પ્રાચીન ઋષિ મુનિઓએ તે ફાળો નથી, પરંતુ સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રની અંદર પણ નોંધપાત્ર પ્રદાન એ આપણે ભારતે કરેલું છે. એ ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સિંહ ફાળો આપ્યો છે. અર્વાચીન યુગના સંશોધનો દ્વારા આ સિદ્ધ થયું છે કે ભારત કે ખાલી આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ ધરાવે છે. ખ્યાલ આવ્યું કે આધ્યાત્મિક રીતે જ રચ્યો પચ્યો નહોતો, સાહિત્યમાં જ રચ્યો પચ્યો નહોતો. તો એ બાબતો ઉપર એ આપણને ગૌરવની વાત લઈ શકાય. ક્ષેત્રમાં પોતાનું ફાળો. અર્વાચીન યુગના સંશોધનો દ્વારા જાણવામાં આવ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ ધરાવે છે. મોટા ભાગની વૈજ્ઞાનિક અને ટેકનોલોજી શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. આપણે કહીએ કે આજના આ પાશ્ચાત્ય દેશો એ વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે જે કાંઈ ભેટ મેળવી છે એ લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં આપણો પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયામાં સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. આજે જે કાંઈ ભારતે
વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ ધારણ કર્યું છે. તો આ વારસામાં મળેલી ભેટ પ્રાચીન ભારતે આપણને આપેલી છે. 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય તો આ રીતે તમે એ પ્રશ્નની અંદર તમે લખી શકો. ખ્યાલ આવ્યો? તો અહીંયા પણ પ્રશ્ન પૂરો થાય છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે આપણે મહત્વનો, જે ભારતની અંદર પોતે કે ક્ષેત્રોની અંદર પ્રગતિ કરી છે, તો જોઈએ. ત્યાં પછી ધાતુ વિદ્યા. કઈ વિદ્યા? ધાતુશાસ્ત્ર. ઓકે, તો પહેલાંના સમયમાં જે ધાતુ વિદ્યા પ્રત્યે એ જે લોકો, આપણે ઘણા બધા એના ઉદાહરણો છે આની અંદર પણ જોવાના છે. તમારે મોસ્ટ આઈએમપી છે આ પ્રશ્ન પૂછાવાની શક્યતા. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો, એમ પણ તમને પ્રશ્ન પૂછાય. અથવા પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન પણ કરો, એમ પણ પૂછાય. અથવા એમ પણ પૂછે તમને, પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી, સમજાવો. તો કઈ બાબતો ક્ષેત્રે, ધાતુ ક્ષેત્રની અંદર પ્રાચીન ભારતની અંદર એ શોધખોળો થાય? તો એમાં જોઈએ, પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. આજકાલથી જ આ લોકોએ આ ધાતુ પોતે એ ઉપયોગ કરેલા નહોતા. જે કાંઈ પહેલાંના સમયમાં ધાતુના વાસણો હતા એ પ્રાચીન સમયથી જ તથા પ્રાચીન કાળથી જ ભારતની જે પ્રજા છે, ભારતના જે લોકો છે, એ ધાતુ વિદ્યાનો પોતાનો વ્યવહારિક રીતે એ પોતાની અંદર ઉપયોગ કરતા હતા. જોઈએ તો કેવી રીતે ઉપયોગ? તો પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી, જેના ઉદાહરણ સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલ ધાતુની નર્તકીની પ્રતિમા. આપણે કહીએ છીએ કે ધાતુ શિલ્પો પરની આપણે એમ પરથી કહીએ કે પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં જે અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી તેની માહિતી એ ઉદાહરણ ઉપરથી આપણે કહી શકીએ કે પ્રાચીન ભારતીય સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો, ક્યાં ખીણની છે? હડપ્પા લોકોની સંસ્કૃતિના જે અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી હતી. ક્યાંથી? ધાતુની નર્તકીની એટલે કાંસુની પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. તો એ કહી શકાય પ્રાચીન ભારતમાં ધાતુ વિદ્યાનો ઉપયોગ કરતા હશે ત્યારે આ મૂર્તિ મળી હશે ને. સિંધુ ખીણની સંસ્કૃતિની ખોદકામ દરમિયાન હડપ્પા લોકોની સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થતા એ મૂર્તિ એ ધાતુની કાંસાની નર્તકીની પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. ત્યાર પછી છે તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કૃષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમા. આ બીજું ઉદાહરણ, કાંસાની ધાતુમાંથી બનાવેલી. ક્યાં છે? કે કૃષાણ વંશના રાજાઓ કોણ છે? કૃષાણ રાજવીઓના સમયની ભગવાન બુદ્ધ પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ હતી. કઈ ભગવાનની? ભગવાન બુદ્ધની પ્રતિમા ક્યાંથી મળી હતી? તક્ષશિલા વિદ્યાલયમાંથી પ્રાપ્ત થયેલી જોવા મળે છે. ત્યાર પછી જોઈએ, ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો. ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનાનું મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી રામનું શિલ્પ, દેવી દેવતાઓ, પશુ પક્ષી તથા સોપારી કાપવાની સુડીઓ વગેરેને ગણાવી શકાય. બધા જ આપણા ધાતુના ઉદાહરણો ગણી શકાય. ક્યાંથી વાત કહીએ છીએ? ત્યાં ઉપર છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ. જે આપણે કહીએ તો 10મી અને 11મી સદીની વાત છે. 11મી સદીમાં ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા પૂરજોરમાં શરૂ થઈ હતી. અને દક્ષિણ ભારતમાં જે ચોલ રાજાઓ હતા એ ચોલ રાજાઓના સમય દરમિયાન આપણે કહીએ ખૂબ મોટી સંખ્યાની અંદર ધાતુ શિલ્પો તૈયાર થયા. એની અંદર આ શિલ્પોની અંદર આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજ એટલે કોણ? ભગવાન શિવ. મહાદેવ નટરાજ એટલે મહાદેવ એટલે ભગવાન શિવજીનું જગવિખ્યાત શિલ્પ જે પ્રાચીન ભારત છે આપણો કહેવાય, એ પ્રાચીન ભારતની આપણે કહીએ છીએ ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે નટરાજનું શિલ્પ.
એ ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો ગણાવી શકાય. આ શિલ્પ આજે પણ ચેન્નઈ એટલે કે તમિલનાડુ રાજ્યની અંદર ચેન્નઈના સંગ્રહાલયમાં સંગ્રહિત છે. ક્યાં આવેલું છે? સંગ્રહાલયમાં રચાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનાનું મહાદેવ નટરાજનું શિલ્પ હજી પણ આ સંગ્રહિત થયેલું છે. ચેન્નઈ તમિલનાડુમાં સંગ્રહાલય. આ ઉપરાંત એ સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુ પ્રતિમા પણ સંગ્રહિત કરેલી છે. શ્રી રામનું શિલ્પ પણ છે. ધનુર્ધારી જેની પાસે ધનુષ છે. એ પશુ પક્ષી ઘણા બધા છે. તે ઉપરાંત કે ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુ પ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ, મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા, આ બધા જ પ્રતિમાઓ છે ધાતુ વિદ્યાના શ્રેષ્ઠ નમૂનાઓ છે. આપણે અહીં ગણાવી શકાય. એ ઉપરાંત ધાતુઓમાંથી બનાવેલ કલાત્મક દેવી દેવતાઓ, પશુ પક્ષીઓ, હિંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂળીઓ, કલાત્મક દીવીઓ, આ બધા શેના બનેલા છે? એ ધાતુઓ જ છે. આ વગેરે બધી જ બાબતો ધાતુ શિલ્પોમાં મહત્વ ગણાવી શકાય છે. આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી હતી. ખ્યાલ આવ્યું? તો આ પ્રશ્ન તમારે 2-3 માર્કમાં પૂછાય, 4 માર્કમાં પૂછે. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યાનું પ્રદાન જણાવો. તો ઘણા બધા ઉદાહરણો લીધા આપણે 10મી 11મી સદીની અંદર. મહાદેવ નટરાજનું શિલ્પ ઉદાહરણ લીધું, ધનુર્ધારી રામની લીધું, બુદ્ધ ભગવાનની પ્રતિમા, નાલંદા સુલતાનગંજની પ્રતિમા, આપણે તાંબાની મૂર્તિ, મથુરામાંથી મળી જૈન પ્રતિમા, દેવી દેવતાઓ, પશુ પક્ષી, હિંચકા, સોપારી કાપવાની સૂળી, આ બધી વસ્તુ ધાતુમાંથી જ બને છે. કાંસાની નર્તકીમાં આ બધી ધાતુ. તો પ્રાચીન સમયથી ધાતુ શિલ્પો એ આપણને અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી છે. ખ્યાલ આવ્યું? તો આ રીતે તમારે 3 માર્કમાં કે 4 માર્કમાં એ તમને પૂછાઈ શકે. ખ્યાલ આવ્યું? સમજાણો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીનો પ્રશ્ન છે આપણે રસાયણ વિદ્યા. જો રસાયણ શાસ્ત્ર આપણે કહેવાય. તો તમારે એ પણ પ્રશ્ન પૂછાય. પ્રશ્ન: પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ. તો ઘણા બધા આચાર્ય નાગાર્જુન, આપણે આગળની વલ્લભી વિદ્યાપીઠની અંદર નાલંદા વિદ્યાપીઠના આચાર્ય તરીકે રહી ચૂકેલા બૌદ્ધ ધર્મના જે નાગાર્જુને એ પણ રસાયણ શાસ્ત્રની સાથે સાથે ઔષધિ શાસ્ત્રનો પણ ઉપયોગ કરીને ભલામણ કરેલી છે. તો જોઈએ રસાયણ વિદ્યાની અંદર કેટલી પ્રગતિ સાધેલી જોવા મળે. આજે રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિદ્યા વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુઓનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે. આપણે જે કંઈ પ્રાચીન ભારતે જે કાંઈ રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ છે એ પ્રગતિના દ્રષ્ટાંતો દ્વારા આપણને સ્પષ્ટ થાય છે કે આજે જે રસાયણ વિદ્યા છે એ રસાયણ એ ખાલી આપણા માટે એક પ્રાયોગિક છે. પ્રયોગો દ્વારા જ આપણને ઉપયોગી આવી શકે એમ છે. ખ્યાલ આવ્યું? કે જે સમય દરમિયાન આપણે સંશોધનો કર્યા છે કેના બાબતો ઉપર? કે વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુઓ નિર્માણ પામેલા ઘણી બધી બાબતોની અંદર આપણે રસાયણશાસ્ત્ર ક્ષેત્ર વિશે આપણે ઉપયોગ કર્યો હતો પ્રાચીન ભારતની અંદર. ખ્યાલ આવ્યો? અદ્વિતીય સિદ્ધિના નમૂના જોવા મળ્યા છે અને એનો ઉપયોગ આપણે સ્વાસ્થ્ય માટે પણ કર્યો છે. ઔષધિઓના નિર્માણ માટે પણ રસાયણ ઉપયોગ કર્યો છે. જો રસાયણ શાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા છે. કોને? આ નાગાર્જુન આચાર્ય. આપણે એમ કહીએ છીએ કે આ કોણ છે? નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય. કોણ છે? બૌદ્ધ ધર્મ જે આચાર્ય રહી ચૂકેલા છે
અને આ આચાર્ય નાગાર્જુન, એનું નામ શું છે? નાગાર્જુને ભારતને વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ ઔષધિ વાપરવાની પણ એને ભલામણ કરી હતી. અને તેને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. નાગાર્જુનને શું માનવામાં આવ્યા? આચાર્ય. અને તેથી તેમણે રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા છે, ગ્રંથો લખ્યા છે. કયા બે ગ્રંથો નાગાર્જુને લખેલા છે વિદ્યાર્થી મિત્રો? રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકોની રચના કોને કરેલી છે? આચાર્ય નાગાર્જુને. કોને કરેલી છે? તમારે પરીક્ષામાં પૂછે તો તમે એ રીતે તમે એક માર્કમાં કે 2 માર્ક વિકલ્પમાં એ રીતે તમને પૂછી શકે. ચાલો ત્યાર પછી આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી. જો ઔષધિ તરીકે ભલામણ કરી છે કોને? આચાર્ય. શું? બૌદ્ધ આચાર્ય છે. વનસ્પતિ તો ઔષધિનો ઉપયોગ કરી છે, હરડે, આંબળાઓ, બરડા, તુલસી, એ વનસ્પતિ ઔષધિ. પણ સાથે સાથે એને રસાયણ ઔષધો પણ વાપરવાની કહે. રસાયણનો પણ ઉપયોગ કરો તમે. તો આપણે તાંબાના લોટાનું પાણી પીવો તો એ રસાયણ ઔષધ થઈ કહેવાય. તાંબામાં ઉકાળીને પાણી પીવો તો એ રસાયણ ઔષધ. ભસ્મ કરીને રાખ બનાવીને પીવો, રસાયણ ઔષધ વાપરવાની ભલામણ કરી. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા જ શરૂ થયો હોય તેમ મનાય છે. એટલે શું કીધું છે? નાગાર્જુને સંશોધન કર્યું છે કે પારો આપણે છે ને, પારો તમે ટેમ્પરેચર માપવા માટે તાવની કાળા કલરનું જાય, એનો કોઈ આકાર હોતો નથી. આ પારાની ભસ્મ કરી બાળીને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત કોને કરી હતી? આચાર્ય નાગાર્જુને જ ચાલુ કર્યું હોય તેવું માનવામાં આવે છે. એટલે આ પણ રસાયણ વિદ્યા એ ખૂબ જ આ આચાર્ય છે જો ને એમ છે અહીં પ્રયોગો દ્વારા એ કંઈક ને કંઈક ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધનો માટે પોતાની અલગ એક રસાયણ શાળા અને ભઠ્ઠીઓ પણ હતી. જો આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા હતા ને વિદ્યાપીઠો. કઈ વિદ્યાપીઠ? નાલંદા વિદ્યાપીઠ. તો આ જે વિદ્યાપીઠ છે તો એ વિદ્યાપીઠની અંદર રસાયણ વિદ્યાના અભ્યાસો થતા હતા ને. તો તેથી એ રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધનો પણ થતા હતા. એટલે સંશોધન માટે એ પોતાની જ એક સ્વતંત્ર રસાયણ શાળા અથવા ભઠ્ઠી એઓ બનાવી હતી. નાલંદા વિદ્યાપીઠમાં શું હતી? એક શાળા હતી, પ્રયોગશાળા કહેવાય. સ્વતંત્ર રસાયણ શાળા એટલે લાઇબ્રેરી આપણું ખરું કે કેમિકલ લેબ કહેવાય ને. રસાયણ શાળા એટલે કેમેસ્ટ્રી કહેવાય ને. તો એ કેમેસ્ટ્રી અને ભઠ્ઠીઓ પણ પોતાના નાલંદા વિદ્યાપીઠમાં બનાવેલી હતી. ત્યાર પછી રસાયણ શાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન મળે છે. આપણે કહીએ છીએ આજે સ્વતંત્ર રસાયણ શાળા છે, ભઠ્ઠીઓ છે. તો આ રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં શું પ્રાપ્ત થયું હતું? તો મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ આપણે તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુની ભસ્મનું વર્ણન આ ગ્રંથની અંદર જોવા મળ્યું છે. રસાયણ શાસ્ત્રની અંદર આ પ્રાપ્ત થયેલું જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો એ રસાયણ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વની હતી. એના જોઈએ રસાયણ શાસ્ત્રના નમૂના જોઈએ તો રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા તો આપણે ઠેઠ કહીએ તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે. 7.2 ફૂટ ઊંચી, 7.5 ફૂટ ઊંચી, 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ જે સુલતાનગંજ બિહારમાંથી આપણને એ પ્રાપ્ત થઈ છે. ક્યાંથી મળેલી છે? મળી આવેલી છે બિહાર રાજ્યમાં. આ રસાયણ વિદ્યાની એક નમૂનો છે. આપણે કહીએ બિહાર રાજ્ય છે. આ બિહાર રાજ્યના ભાગલપુર જિલ્લો છે. આ ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી, ક્યાંથી? જો આ સુલતાનગંજમાંથી મળી આવેલી 7.2 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન
ની બુદ્ધની તામ્ર મૂર્તિ, ભગવાન બુદ્ધ કોની ભગવાન બુદ્ધની મૂર્તિઓ, ભગવાન બુદ્ધની કયા ધાતુની તામ્ર મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી આપણે કહીએ 18 ફૂટ ઊંચી એ તાંબાની મૂર્તિ એ આપણે જોઈ છીએ. જો નાલંદા વિદ્યાપીઠમાંથી 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવેલી છે. ક્યાંથી? રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂનો ગણી શકાય કે ન ગણી શકાય? ક્યાંથી? બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાં આપણે કહીએ ને જે મળી આવેલી 7.1 ફૂટ ઊંચી 1 ટન વજનની કેની મૂર્તિ છે? બુદ્ધની મૂર્તિ છે. ક્યાં ધાતુની? તામ્ર મૂર્તિ. તથા બીજી મૂર્તિ છે નાલંદામાંથી પ્રાપ્ત થયેલી. જાણે છે નાલંદામાંથી નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની નાલંદામાંથી મળી આવેલી છે. અને આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિનું શ્રેષ્ઠ નમૂનો ગણી શકાય. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્ય દિલ્હીમાં નિર્માણ કરાવેલા વિજય સ્તંભને હજી સુધી વરસાદ, ટાટ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં કાટ લાગ્યો નથી. આ ભારતની રસાયણ વિદ્યાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ બીજો નમૂનો શું છે? ગુપ્ત સમ્રાટ. કોણ છે? ચંદ્રગુપ્ત બીજો કહેવાય ને. ચંદ્રગુપ્ત બીજાએ એટલે વિક્રમાદિત્ય દિલ્હીની અંદર મહરૌલી પાસે, દિલ્હીમાં આ છે આવેલો છે લોહ સ્તંભ આવેલો છે, લોખંડનો સ્તંભ. મહરૌલી પાસે કેટલા ફૂટ ઊંચો છે? 24 ફૂટ ઊંચો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 24 ફૂટ ઊંચો 7 ટન વજનનો એક વિજય સ્તંભ, જેને લોહ સ્તંભ પણ કહેવાય, વિજય સ્તંભ પણ કહેવાય છે. જો બાજુમાં ચિત્ર આપેલું છે, આ આપ્યું છે ને, આ વિજય સ્તંભ અથવા લોહ સ્તંભ ઊભો કરાયો હતો. અને આ જ દિન સુધી એને આ સ્તંભ ઊભો કર્યો ને, આ જ દિન સુધી એને ટાટ ઉપર પડે છે, તડકો પડે છે, ઉપર વરસાદ આવે છે, પછી ઝાકળ આવે છે, ઝીલ્યા છતાં આ લોહ સ્તંભે ઝીલી લીધું છે ને બધું, ટાટ તડકો ઝીલેલો છે છતાં તેને જરા પણ એ લોહ સ્તંભને કાટ લાગ્યો નથી. તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત ગણી શકાય. એક રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો ગણાવી શકાય. ગણાવી શકાય કે ન ગણાવી શકાય? આ લોહ સ્તંભ છે. પછી આપણે કહીએ છીએ ભાગલપુર જિલ્લાની બુદ્ધ ભગવાનની તામ્ર મૂર્તિ છે, નાલંદામાંથી મળેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા છે. આ બધા જ રસાયણ શાસ્ત્રના ઉત્કૃષ્ટ નમૂના છે જે નાલંદા વિદ્યાપીઠમાં બૌદ્ધ આચાર્ય દ્વારા પ્રાપ્ત થયું. આ હતી એ સાધેલી રસાયણ વિદ્યામાં પ્રગતિ. અહીં તમારે મોસ્ટ એમપી છે આ પ્રશ્ન, 4 માર્કમાં પૂછાવાની શક્યતા છે વિદ્યાર્થી મિત્રો. તો એ તમે સારી રીતે આ બંને પ્રશ્નો, ધાતુ વિદ્યા અને રસાયણ વિદ્યા, તો એ વિદ્યાનો ઊંડો અભ્યાસ કરો. પરીક્ષામાં મોસ્ટ એમપી છે આ પૂછાવાની. અને અહીં સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળ આપણે જોશું વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા છે એ આ નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. બરાબર.